વિડિયો એવું લાગે છે. છો તમે વેરી ગુડ. આનંદ છે મને. નીરજ હા એટલે મને આનંદ છે કે પિતાને પણ રસ છે એના બાળકના ઉછેરમાં. એવું મારે કેવું છે તારી માટે. એક નાની એવી કથા કહીને શરૂ કરીએ આપણે. એક બહુ જ દયાવાન લાગણીશીલ માણસ હતો. શિક્ષક, અંદરથી જીવંત શિક્ષક નો હતો. આમ ઘરના બગીચામાંથી પસાર થયો હતો તો ખૂણામાંથી એણે પતંગિયાનો બીજ કોશટો જેને કહેવાય એ જોયું. એને જોઈને આમ થયું કે મને નથી દેખાતી, હું આગળ આવી જાઉં ને આ બાજુ, જોવા જેવું છે નહીં પણ આવું તો આવી જાઉં, આવી જાઉં ખરેખર મને વાંધો નહીં. ઓકે. એ ભાઈને એવું થયું કે આને જો હું નહીં બચાવું, પ્રકૃતિ પ્રેમી હતા, એને એવું થયું કે આને હું નહીં બચાવું તો આ કદાચ પતંગિયું મરી જશે અને એનું બાળક છે એ એક સંભાવના પૃથ્વી પરની ખતમ થઈ જશે ને. એટલે એને થયું થોડી સેફ જગ્યાએ મારા ઘરના કોઈ સારા એવા ખૂણામાં એને મૂકી દઉં વિકોશટોને. એણે મૂકી દીધું. સરસ આજુબાજુ નીચે રૂ ને ઝાડવાના નાના થોડા પાંદડા આજુબાજુ એવું બધું મૂકી દીધું. અને એને થયું કે, અને પ્રકૃતિ પ્રેમી હતા એટલે એને ખબર હતી કે કઈ રીતે આખી આ પ્રોસેસ થશે અને કઈ રીતે એમાંથી પતંગિયું બહાર આવશે. એટલે એ રોજ ધીમે ધીમે જોયા કરે કે શું છે સ્થિતિ, શું છે સ્થિતિ, શું છે. એક દિવસ એણે જોયું કે એ કશીટોમાં એક નાનું એવું કાણું પડ્યું છે. એટલે એને હોપ જાગી, ચાલો આજ સાંજ સુધીમાં પતંગિયા પૃથ્વી પર આવી જશે ને એની પાંખો ખુલી જશે ને રંગબેરંગી પૃથ્વી ફરીવાર થઈ જશે. એ જોવે છે. પછી એને થયું હું થોડું જોઉં, કુદરતની આ પ્રક્રિયા આટલી અદ્ભુત સુંદર છે, હું જોઉં કેવી રીતે થાય છે. પતંગિયું ધીમે 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 આમ બહાર આવવા માટે પ્રયત્ન કરે છે, પોતાની પાંખોથી આમ બહુ જ પ્રયત્ન કરે છે. એ ભાઈ 20 થી 25 મિનિટ આ પ્રક્રિયા બહુ ધીરજથી જોવે છે. પછી પતંગિયું હાંફી અને દેખાતું બંધ થઈ જાય છે. એટલે એ ભાઈ દયાળુ જીવ હતા, સેવાભાવી હતા. એટલે એને એવું થયું કે હું થોડી મદદ કરું ને, થોડી, તો આ બીજ બહાર આવી જશે અને પતંગિયું જીવી ઉઠશે. એટલે કાતર લાવી અને થોડું સહેજ એવી આમ જગ્યા કરી આપી કે પતંગિયું બહાર આવશે, પતંગિયું બહાર આવશે. પતંગિયું બહાર આવી ગયું. આનંદ તો એને બહુ જ થયો. પતંગિયું બહાર તો આવ્યું, પતંગિયું ઉડ્યું નહીં. પતંગિયું સરસ રીતે બહાર આવી ગયું, જીવી ગયું. આજીવન એ પતંગિયું તૂટતી પાંખે ઢસડાતું જ રહ્યું. અને એને રિયલાઇઝ થયું કે મારે ધીરજથી એકદમ એની સાથે છું એવા સધિયારાથી એની બાજુમાં જોવાનું જ હતું. એની પાંખોમાં ક્ષમતા તો છે જ ઉડવાની, મારે એને ઉડાવવા દેવાનું જ છે, એનું આકાશ જ એને આપવાનું છે. અહીંયા બેઠેલા દરેક શિક્ષકે પાંખોની ક્ષમતા લઈને જ બાળક જન્મ્યું છે, તમારે ત્યાં આવ્યું છે. આપણે બધા ક્લાસને કંટ્રોલ કરવામાં માનીએ છીએ, ક્લાસને ક્રિએટ કરવામાં નથી માનતા. આપણી ભૂલ ક્યાંક. અને બીજી અત્યારની હાઈપર એક્ટિવ જે ઓલી નવી જનર આવી રહી છે, આપણને એવું થાય છે બાળકો જ હાઈપર હોય છે. જ્યારે બાળકોના પેરેન્ટ્સ સાથે ડીલ કરો છો ત્યારે આપણને ખબર પડે છે કે આ કૂવામાં હતું એટલા વેડામાં આવ્યું છે. ધીમે ધીમે આપણે ક્યાંક સમજતા થઈએ છીએ કે આ બાળક આવું કરે છે. અને આપણે 2 ફિલ્મો જોઈ છે, તારે ઝમીન પર, પછી બીજી આપણે 2-3 એવી ડિસેબિલિટી ઉપરની ફિલ્મ જોઈ. એટલે 4-5 વસ્તુ આપણે જોઈએ અને આપણા અંદર એક આમિર ખાન જાગી જાય ને આપણે લેબલ આપી દઈએ, બાળક સ્પેશિયલ છે, બાળકને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે, સ્પેશિયલ સ્કૂલની જરૂર છે, સ્પેશિયલ શિક્ષકની જરૂર છે, દવાઓની જરૂર છે. ક્યાંક આપણે એ ઓળખવામાં ભૂલ થઈ જાય છે કે મારા અંદરના સ્પેશિયલ શિક્ષકને મારે જગાડવાની જરૂર છે. પાસ ઓન નથી કરવાનું, મારે લેબલ નથી આપી દેવાનું. અને લેબલનો અર્થ શું છે ને એની પીડા જો જાણવી હોય તો તમે મારી સ્કૂલમાં આવો. લેબલ કોને કહેવાય? આપણે એક કહી દીધું ઉછળતા ઉલ્લેખે કે ભાઈ બાળક સ્પેશિયલ છે, ઘરે આવી ગયા, ભૂલી ગયા. પેરેન્ટ્સને પૂછો આખી રાત એ લોકોને કેવી રીતે ગઈ છે જ્યારે એને કહેવામાં આવ્યું છે કે તમારું બાળકમાં થોડી તકલીફ છે. એ થોડી તકલીફ એને આજીવન સુવા નથી દેતી. એનું બાળક કાંઈ પણ બિહેવ કરે, પછી કદાચ સાદો એક ગ્લાસ તોડે ને તેમ થાય બેને કીધું તું તકલીફ છે એટલે આ ગ્લાસ તોડે,
પડી જાય છે તો તરત મગજમાં વિચાર આવે છે, બેને કીધું તું તો ખરું કે આ પડી જશે. સહેજ ઓછા માર્ક આવે તરત તમારા વાક્યોને બેકગ્રાઉન્ડમાં આજીવન એ બાળક કદાચ 58 વર્ષનું સ્ત્રી કે પુરુષ થાય ને તો એના દાદા દાદીને એમ થાય કે બેને કીધું તું પણ ત્યારે આપણે ન માન્યા. એને લઈ જવાની જરૂર હતી ડોક્ટર પાસે, એને બતાવવાની જરૂર હતી ડોક્ટર પાસે. હાઇપર એક્ટિવિટી એ બીજું કાંઈ જ નથી, કાંઈ જ નથી. આ લાઇટ છે, પીસમાં બધું ત્યાંથી મેનેજ કરે છે. લાઇટનો પાવર વધી જાય તો એ ત્યાંથી સ્ટેબિલાઇઝરથી કંટ્રોલ કરશે, જેથી કરીને બલ્બ ફૂટી ન જાય. મારે અને તમારે એક શિક્ષક તરીકે, એક વાલી તરીકે એટલું જ સ્ટેબિલાઇઝરનું કામ કરવાનું છે કે બલ્બ ફૂટી ન જાય. એની આ ઓવર એનર્જીને, એનામાં રહેલા ઓવર પ્રકાશને, હાઇપર એક્ટિવિટી તો છે ને, આમ જોવે તો એક પ્રકારની ઈશ્વરે આપેલી વધુ એનર્જી છે, વધુ એનર્જી છે. જે બાળક છે એ 10 કિલોમીટરે હાંફી જવાનું છે, હાઇપર એક્ટિવ બાળક છે 20 કિલોમીટરે હાંફશે નહીં, કારણ કે એમાં એનર્જી છે. આપણો પ્રોબ્લેમ છે, આપણે કંઈક નહીં 10 કિલોમીટર જ ચાલવાનું બેટા, એથી વધુ નહીં, એથી વધુ નહીં. 5 મિનિટ જ મારે બોલવાનું છે. થેન્ક યુ. મને એમ છે કે થઈ ગઈ હશે. અત્યારની હવે જે ડિસ્કશનમાં આપણે જે જવાનું છે એ તમામ મિત્રો અહીં જુદા જુદા ફિલ્ડમાંથી આવે છે. કુશલભાઈ છે, પોતાની સર્જનરી ફિઝિયોથેરાપીની આપણને વાતો કરવાના છે. ધવલભાઈ છે, એના પાછળના સાયન્ટિફિક રીઝનની વાત કરવાના છે. સાહેબ તો એટલા જુદા જ ક્રિએટિવ શિક્ષક છે, જેથી કરીને આપણે બધાને ખબર પડવાની છે કે ક્લાસમાં કઈ રીતે, અને જે પેરેન્ટ્સ છે ને એ ખબર પડવાની છે કે મારે ઘરે ક્લાસ કઈ રીતે જુદો આમની માટે ઊભો કરવાનો છે, એમની માટેની વાત કરવાની છે. બેન છે એ એના ફિલ્ડની જુદી જુદી રીતે વાત કરવાના છે. મને એમ છે પહેલા આપણે દરેક વ્યક્તિ પોતાનું 5 મિનિટનું વક્તવ્ય આપશે, પછી એમાંથી આપણે પ્રશ્નોત્તરી અને ડિસ્કશન તરફ જશું. કોણ પહેલું આવવાનું છે? ધવલભાઈ. યસ, પહેલા વિજ્ઞાનથી શરૂ કરીએ કે શું કહી રહ્યું છે. પ્લીઝ ધવલભાઈ, ડોક્ટર ધવલભાઈ સોલંકી. Good afternoon, friends. Are you comfortable with the English, Hindi, and Gujarati? Sure, right? Everyone is comfortable with Gujarati or not? Yes. One not. Okay. So, what Nehal Ben said, you understand? Okay, that's okay, fine. Otherwise, I have to repeat it. I am a consultant pediatric neurologist. So, what I am seeing day by day, it's routine for me, but it's not routine for the parents. For them, it is only one child. For whole family, it's only one child. So what we are talking right now about the hyperactivity. So children can be naughty at a time. They are very aggressive. They are very calm. So their moods change time to time. So which is perfectly normal. Which is perfectly normal. But sometimes very challenging behavior changes, behavior issues in a school, and it's almost routine every day, and it's persist for long days, means since last 3 months, 4 months, 6 months. Okay, so this is not normal for their age group. Okay, so we'll discuss about that children. They are just above the norms, they are not in normal range. And what we decided normal range, it's our scientific understanding. Okay, between 5th to 19th percentile, their behavior is normal. Below 5th percentile and above 95th percentile, these children's behaviors are not normal. Okay, so that we decided scientifically. But you just see the other side of the coin. 5% are normal, those who are below 5%, and they are not abnormal children. You understand, getting my point? And those children above 95%, then few again are normal, they are not abnormal. Okay, so this is a range. It's not like a maths. Okay, maths is the mother of science, but it's not like a maths because every individual is different. Okay, so now I will discuss about the common disorder which I am encountering in my day-to-day clinics. For example, ADHD, that is attention deficit hyperactive disorder. Second is conduct disorder, and the ODD, that is opposite defiant disorder. Okay. I am not giving any brief about the
autistic spectrum disorder, intellectually disabled child, those who have pervasive developmental disorder, schizophrenia, bipolar disorder, okay, they need different views and understanding. So I am just giving you a highlights or brief about the common disorder and you are encountering in your day-to-day teaching style in your classroom. Okay. So attention deficit disorder that itself says okay, children's having a loss of lack of the concentration, lack of attention. So they don't like to do a work. Those needs a mental effort. Okay. For example, they are doing the silly mistakes, spelling mistakes. They understand the things, but they don't want to do. They not follow your instructions. They usually don't like to do a play or activity. Those needs the mental effort, sustained mental effort. They don't like to do a homework, schoolwork. Okay. They are very hyperactive. They don't want to even sit quietly. They also not sitting. They also disturb their friends also. They have a risk-taking behavior. They climb the stairs, they will climb the windows, okay, and even they challenge the authorities, even they questions the authorities, even their parents. Why I don't want to, means why you are restricting me? Okay, they want to do everything, okay, but they will not want to follow the rules and regulations. They don't want to follow your discipline, what you make in your schools, okay. So at a time they are impulsive also. They may be angry, irritable, and cranky, okay. So this is behavior if persists more than 6 months, in two different settings. If child is absolutely fine in school but is problematic in home, it's not ADHD. So in two situations, home as well as in school or as well in other places, okay, and these symptoms should be, means onset of disease is less than 12 years. If children comes at 14 years of age, I am not worried about ADHD. Okay. But if onset of illness or onset of this type of behaviors comes below 12 years of age, you need to consider it may be a case of ADHD. Okay. So, Diagnostic and Statistic Manual of Mental Disorder, 5th edition, that is a recent edition, it gives the criteria. There is no single blood test. Okay, yes, do this test and your child is ADHD. Do this test, your child is mentally retarded. Okay, so it is the criteria. Okay, so why child is not properly behaving in this social setup? Okay, so classroom is social setup, home is social setup. Okay, so two different settings. If you are getting same behavior pattern, okay, we are encountering with the attention deficit hyperactive child. Okay, H. de Alban says they are mentally normal. For example, Albert Einstein, Edison Alva, Michael Phelps, these are well-known cases of ADHD. Even, I think so, what I remember, the Einstein not taken his primary means education from the school because teachers denying them. So his mother given his primary education. After it, Einstein visited and taken his further education from the school. Okay? Because they are so hyperactive. People don't want to teach them. Similarly, the opposite defined disorder. All children, even the well-behaved child, sometimes challenging, they have challenging behavior. Okay. So they usually says no. They don't want to do things what the authority says. They usually deny. They usually not follow the rules and regulation. So opposite defined disorder, that is a characteristic. Often they are aggressive, irritable, they have a risk-taking behavior. Okay. Similarly, conduct disorder. Usually we see these guys as a bad boys. Okay. Usually boys are outnumbering the girls. Okay. They also having risk-taking behavior. They have a frequent truancy, they have a vandalism, okay. So they also deliberately lighten the fires. Okay. So those are the features. If it is a routine, more than 2 weeks, just consult your nearby doctor's pediatrician, because if you say visited your consultant psychiatrist and then they will not accept your things, because it is the first time from you notice the things that this is not normal. Okay, so it's very difficult to accept my child having some problem. Okay,
So as Nehalben says, the etiology is the parenting, environmental thing, and last the genetic. Okay. Thank you very much. હલો. સરસ ધવલભાઈ વાતો કરી. એમણે 2-3 ઉદાહરણો આપ્યા એટલે મને મારી જ સ્કૂલમાંથીનું એક ઉદાહરણ યાદ આવ્યું કે આવી જ રીતે એક નોર્મલ સ્કૂલમાંથી એક લેબલ મારીને બાળક આવી ગયું હતું કે આ બહુ તોફાની છે અને તમારી સ્કૂલનું બાળક છે. એટલે જનરલી પહેલા 1-2 મહિના અમે ઓબ્ઝર્વ કરીએ પછી નક્કી કરીએ કે ભાઈ એને અહીંયા રાખવાનું છે કે નહીં. એટલે એ એટલો બધો હાઈપર બાળક કે આમ થોડી વારમાં તો મને જ એમ થઈ ગયું હતું કે બહુ થયું. એટલે પછી મેં એને એવું કીધું કે જો આ કેમેરો છે ને એમાંથી સાહેબને દેખાય. એને સ્કૂલનું બહુ જ હતું, એને એક જ બીક લાગતી હતી કે મને સ્કૂલમાંથી કાઢી મૂકશે તો ક્યાં જઈશ એમ. એટલે મેં એને એવું કીધું હતું કે તું બહુ તોફાન કરીશ તો તને આ સ્કૂલમાંથી કાઢી મૂકશે. પછી મેં કીધું બોલા કેમેરામાં છે ને મોટા સાહેબ જોવે કે તું જેવા તોફાન કરીશ એટલે એ નોંધી લેશે કે આટલી વખત જેનીસે તોફાન કર્યું પછી તને ક્લાસમાંથી કાઢી મૂકશે. તો મને ધબ્બો મારીને કીધું બેન તો તમારી માટે કેમેરા છે, અમારી માટે નથી. તમે શું કરો છો એની માટે છે. એટલે મેં સાંજે જ કહી દીધું કે આ આપણું બાળક નથી જ. એને ખબર પડે છે કે આ કઈ વસ્તુ કોના ઉપર છે. સરસ એમણે વાતો કરી. પ્રશ્નોત્તરી આપણે પછી લેવાની છે. કુશલભાઈને વિનંતી છે કે થોડી થેરાપ્યુટિક બાબતો તરફ અમને ધ્યાન દોરે અને એવી પણ થોડીક આપજો કે શિક્ષક ભણાવતા એવી કઈ થેરાપી આપી દે જેનાથી બાળકનું ડાયવર્ટ પણ થઈ શકે અને એની આ પ્રોબ્લેમ સોલ્વ પણ થાય. Good evening, everyone. Myself Kaushal Bhatt and I am pediatric physiotherapist working in Bhavnagar. Common behavior we have seen in the class, like they are hitting. Yes. Okay. એ લોકો એક બાળકોને મારે છે, એક જગ્યાએ બેસતા નથી, ટેમ્પર ટેન્ટ્રમ છે, અટેન્શન સ્પાન બહુ ઓછો છે, હાથ અને આંગળીઓ હલાવે છે. આવી કમ્પ્લેન્ટ સાથે ન્યુરોલોજિસ્ટ પાસે જઈને પછી મારી પાસે આવે. હું પેરેન્ટ્સ આવે ત્યારે હું પૂછું છું કે પેરેન્ટ્સના પ્રોબ્લેમ કયા. હું થેરાપિસ્ટ તરીકે જુદું ઓબ્ઝર્વ કરું પણ ટીચરે કઈ ઓબ્ઝર્વ કર્યું છે, એઝ અ પેરેન્ટ્સ તમે કઈ ઓબ્ઝર્વ કર્યું છે તો એ ઓબ્ઝર્વેશન એ બિહેવિયર હું જોઉં છું. જૂનો ક્વેશ્ચન એ હતો કે બાળકને આ બિહેવિયરથી શું જોઈએ છે, કંટ્રોલ, અટેન્શન, કે હું બીજાને મારીશ એટલે લોકો મારા ઉપર અટેન્શન આપશે. નવો ક્વેશ્ચન એ છે કે આ બિહેવિયર આવ્યું છે કે આની ન્યુરોફિઝિયોલોજીકલ પ્રોસેસ કઈ, કે મેં કોઈકને માર્યું તો એની કઈ પ્રોસેસ છે, કંઈક એના રીઝન્સ છે. તો ડેવલપમેન્ટલ આઇસબર્ગ જુઓ ને તો ખાલી આપણને બિહેવિયર દેખાય છે. ટીચર, પેરેન્ટ્સ, થેરાપિસ્ટ એ ખાલી બિહેવિયર જોવે છે કારણ કે બીજાને મારે છે, સાહેબ સ્કૂલમાં બહુ મારે છે. પણ હું બિહેવિયરનું અંડરલાઈન પ્રોસેસ જોઉં છું કે આણે માર્યું કેમ, કાંઈક ખૂટે છે. રીઝન ફાઇન્ડ આઉટ કરીને ટ્રીટ રીઝન કરવાનું છે, મારે છે ટ્રીટ નથી કરવાનું. તો ઇન્ટરનલ બોડી પ્રોસેસ છે, સેન્સરી પ્રોસેસિંગ છે, ઇમોશન્સ છે, ડેવલપમેન્ટલ પ્રોસેસ, મેમરી, એબિલિટી ટુ પ્લાન એન્ડ એક્ઝિક્યુટ ફંક્શન્સ, પ્રેક્ટિસ, થોટ્સ, આઈડિયાઝ, આ બધી વસ્તુને કારણે બિહેવિયરલ ચેલેન્જીસ આવી શકે. તો જોવાનું એ છે કે દરેક બાળકનો રિસ્પોન્સ જુદો આવવાનો છે કારણ કે દરેક બાળક જુદું છે, દરેક બાળક યુનિક છે. બરાબર. અમે ઘણા બધા થેરાપ્યુટિક એપ્રોચીસ યુઝ કરીએ છીએ. એમાં ટોપ ડાઉન આવે અને બોટમ ટુ ટોપ આવે. ટોપ ડાઉન એટલે તમે બ્રેઇનને ટ્રીટ કરો અને નીચે રિસ્પોન્સ મળે, અને બોટમ ટુ ટોપ એટલે તમે ડાયરેક્ટ સેન્સેશન્સ ટ્રીટ કરો છો અને બ્રેઇન સુધી ફંક્શન્સ જાય છે. હાઇબ્રિડ એપ્રોચ પણ છે. યુઝ્યુઅલી હું થેરાપિસ્ટ તરીકે બોટમ ટુ ટોપ એટલે સેન્સર ઇન્ટિગ્રેશન થેરાપી, ફિઝિયોથેરાપી, બિહેવિયર, યોગા, એ બધા એપ્રોચીસ અમે યુઝ કરતા હોઈએ છીએ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે દરેક બાળકનો ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ જુદો છે, દરેક વ્યક્તિનો ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ જુદો છે. એક એક્ઝામ્પલ આપું કે સપોઝ મને અહીંથી કોઈ બહારથી સરસ સુગંધ આવી તો ઘણાને સુગંધ બહુ સારી લાગશે કે આ ટાઈમે આ સુગંધ આવીને ભૂખ લાગી, સારું છે. પણ ઘણાને એવું લાગે કે આ બહારથી ડિસ્ટર્બ થાય છે, સારું નથી. એટલે એક વ્યક્તિને એક સ્મેલ કોઈકને સારી લાગે છે, કોઈકને ખરાબ લાગે છે. સેમ બાળકને તમે કંઈક આપો છો તો બાળક જુદી રીતે રિસ્પોન્સ કરશે. દરેક બાળક સેમ નથી એટલે કોઈ બાળક માટે કોઈ ટેલર મેડ થેરાપી નથી. પણ એક બાળકનું એક્ઝામ્પલ આપું કે એક બાળકને ડાયગ્નોસિસ થયેલું હતું ઓટિઝમ, વિશુદ્ધાનંદ સ્કૂલમાં હતું અને પેરેન્ટ્સની કમ્પ્લેન હતી કે સર આગળ બેસાડે એટલે ભાગી જાય છે કારણ કે ટીચર્સ એક્સ્ટ્રા કોશિયસ હતા
કે આને મારે ઉપર ધ્યાન આપવાનું છે. મેં એ લોકોને એટલી જ વસ્તુ કીધી હતી કે આને ટીચરને કહેજો એને છેલ્લી રોમાં બેસાડી. છેલ્લી રોમાં બેસાડ્યો તો એટલું જ થયું હતું કે એને બહાર ભાગવા માટે જગ્યા નહોતી, હવે એક જગ્યાએ બેસી રહે છે. બરાબર, એક જસ્ટ મોડિફિકેશન હતું, એના માટે વર્ક કર્યું કે બીજા કોઈ બાળક માટે કદાચ વર્ક ન કર્યું હોત. બરાબર, ઘણી બધી વખત એને આર્ટ તરફ, નિહાલબેને કીધું કે એની પાસે કંઈક એનર્જી છે, પણ એનર્જી ઘણી બધી વખત ખોટી રીતે યુઝ કરતું હોય છે. ઘણી બધી વખત એ સેન્સરી સીકિંગ કે કોઈક સેન્સરી ઇશ્યુઝ છે, કે સપોઝ હિટિંગ છે, હિટિંગ બિહેવિયર યુઝ્યુઅલી પ્રોપ્યોસેપ્શન ને ટેક્ટાઇલ, કે મને ટચની જરૂર છે. બાળકો એટલા બધા હોશિયાર છે કે ટચ હું મારા બોડી ઉપર મારીશ તો મને વાગશે, મને ખબર છે. હું દિવાલ ઉપર મારીશ તોય મને વાગશે, પણ હું કોઈકને મારીશ ને તો મને ટચ મળશે, પણ મને એટલું નહીં વાગે. હિટિંગ કરે છે કારણ કે કંઈક સીક કરે છે એન્વાયરમેન્ટમાં. મૂવમેન્ટ જોઈએ છીએ એટલા માટે એ બધી જગ્યાએ ફરે છે, અને એક્સ્ટ્રા મૂવમેન્ટ કેમ આવે? વેસ્ટિબ્યુલર સિસ્ટમને કારણે આવે. ઓકે, એટલે દરેક બાળકનો ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સ જુદો છે. અને એઝ અ થેરાપિસ્ટ અમે ક્લિનિકમાં શું કરીએ છીએ? પ્લે. મારા 2-3 પેરેન્ટ્સ અહીંયા હાજર છે. જે બાળકો ફંક્શનલી વોક કરી શકે છે અને ક્લિનિકમાં આવે છે એની સાથે અમે રમીએ છીએ, કારણ કે રમવું છે ને ન્યુરલ એક્સરસાઇઝ છે. એક એક્ઝામ્પલ આપું, હાઇડ એન્ડ સીક. તમે બાળકને કહો તારે સંતાવાનું છે, સ્ટ્રેસ ક્યાંથી શરૂ થાય? હું ક્યાં સંતાઈશ? પછી જેનું ઇમોશનલ રેગ્યુલેશન હોય ને એ બાળક સંતાયેલું હોય ને અવાજ ન કરે, એ સંતાઈ રહે. પણ જેનું ઇમોશનલ રેગ્યુલેશન ડેવલપ થતું હોય ને એ અવાજ કરવાનું શરૂ કરે, કિકેટા કરે, હા, એટલે તમને ખબર પડે મને શોધવા આવો, અહીંયા હું અહીંયા છું. એટલે દરેક બાળક પાસે કંઈક છે, એનું ઇમોશનલ રેગ્યુલેશન કેવી રીતે આવતું જાય છે. અને પેરેન્ટ્સ ને ટીચર માટે એક વર્ડ હું કહીશ કે એપ્રિશિએટ કરજો. આપણે ગુડ બિહેવિયરને હંમેશા એપ્રિશિએટ કરતા જોઈએ છીએ, પણ અમુક બાળક સ્પેશિયલ લાગે ને એ લોકો આ વાતાવરણમાં રહેવા માટે બોડીથી બ્રેઇનથી એટલા બધા એડજસ્ટમેન્ટ કરે છે કે એને આપણે એ બિહેવિયરને એપ્રિશિએટ નથી કરી શકતા, કારણ કે એને પુષ્કળ એડજસ્ટમેન્ટ કર્યા છે જે બીજા બાળકોને નથી કરવા પડતા. એ એડજસ્ટમેન્ટને એપ્રિશિએટ કરવાના કે તે ઘણું સરસ કર્યું છે, એને એપ્રિશિએટ કરશું તો એ બાળકને પોઝિટિવ ફીડબેક મળશે. અને કન્ક્લુઝનમાં એટલું કહું કે એક અન્ડરસ્ટેન્ડ એની સેન્સરી મોટર મૂવમેન્ટ પ્રોફાઇલ, કે આને ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે, એને એક્સપર્ટ પાસે એડવાઇસ લેવા મોકલવા. આગળ મેં હર્ષાબેન સાથે પ્રોગ્રામ કર્યો, ઓટિઝમ પર હતો, ત્યારે મેં કીધું હતું કે આ બાળકો મેન્ટલ રિટાર્ડેડ નથી હોતા, એને જરૂર છે બીજા બાળકો સાથે રાખવાની, કે આ કરે છે સિમિલર એના જેવું કંઈક આપણે કરવાનું છે, કોપી નથી કરવું, પણ બિહેવિયર સારું હોવું જોઈએ. અને એક આશા છે કે ટ્રીટિંગ ડેફિસિટ જે છે, એની જે પ્રોબ્લેમ છે એ ટ્રીટ કરવાથી આપણે કોઈક એને લેબલ આપતા અટકાવી શકશું. કારણ કે હું કહું છું, હું તમારા બાળકને લેબલ નથી મારતો, હું તો મારે તમારો પ્રોબ્લેમ ટ્રીટ કરવાનો છે. મારો કોઈ લેબલ જ નથી, એ મારું કામ નથી. હું પેરેન્ટ્સના બિહેવિયર પૂછું છું, તમને ક્યાં પ્રોબ્લેમ છે, એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે મને પૈસા આપો છો, આ બિહેવિયર ટ્રીટ થવા જોઈએ. તમે મને કહેવા જોઈએ સાહેબ 6 મહિના પહેલા મારતો તો અત્યારે હવે નથી મારતો, કે પહેલા બેસતો નહોતો હવે અત્યારે એક જગ્યાએ બેસે છે. મેં અંડરલાઈન રીઝન ટ્રીટ કર્યું છે, એને કારણે તમારું આવ્યું છે. ટીચર સાથે ઘણી બધી વખત હું સ્કૂલમાં જઈ અને હું ડિસ્કસ કરતો હોઉં છું. બરાબર, ઇન ફ્યુચર કોઈ પણ ટીચર સાથે પણ આવું ડિસ્કશન થઈ શકશે, અને અમે એટલે જ આ એક્સેપ્ટ કરીએ છીએ કારણ કે એટલા બધા ટીચર પ્રેઝન્ટ છે, ઘણા બધા પેરેન્ટ્સ પણ છે, એટલે એમાંથી કંઈક ક્વેશ્ચન આન્સર સેશનની અંદર ડિસ્કશન હજી વધારે સારી રીતે થઈ શકશે. થેન્ક યુ. ડોક્ટર રક્ષિતાબેન, આપણને વર્ગમાંથી આવા બાળકોને કઈ રીતે શોધી લેવા? ખૂણાનું કયું બાળક છે? આપણને માત્ર તોફાન કરતા બાળક નથી શોધવાનું, તોફાન નથી કરતા એ બાળકને પણ શોધવાનું છે. એ પણ એક પ્રકારનો પ્રોબ્લેમ છે, એને કાંઈ જ કરતું નથી, એને કોઈ જ વસ્તુની અસર નથી થતી. તેવા બાળકોને શોધવા માટે કઈ એવી ટેકનિક્સ છે જે અમે જાણી શકીએ? હેલો એવરીવન, ખૂબ સુંદર વાતો આપણે સાયન્ટિફિકલી આ બાળકોને, હાઇપર એક્ટિવ બાળકોને સમજવાનો બહુ સરસ પ્રયત્ન કર્યો કે જે આપણે ક્લાસરૂમમાં ખૂબ બેનિફિશિયલ છે. પણ હવે ટાઈમ છે એકચ્યુઅલ વિઝ્યુઅલાઇઝ કરવાનો આપણો ક્લાસરૂમને. એકચ્યુઅલી આ બાળકો છે એ ડિસેબલ નથી, એ તો આપણે સમજી ગયા, હાઇપર છે, વધુ પડતા એક્ટિવ છે. હવે આપણે આપણી જાતને ક્લાસરૂમમાં જોઈએ, ખૂબ સુંદર રીતે આપણે
આગલા ટોપિકની તૈયારી કરીએ છીએ, ખૂબ સુંદર પ્રિપરેશન, પ્લાનિંગ, એક્ટિવિટીઝ, અને નાના બચ્ચાઓના ટીચર્સ તો અત્યારે એટલા બધા ચાર્ટ્સ, મોડેલ્સ, અને રૂમ તો એટલો બધો સરસ હોય છે, ઇન્ટરેસ્ટિંગ, કે આપણને ભણવાનું મન થઈ જાય. આપણે જઈએ છીએ એકદમ એનર્જી સાથે અને ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણું ટીચિંગ, કારણ કે આપણને જલ્દીથી ભણાવી દેવું છે અને જે શીખે છે એ બાળકોને ઝડપથી શીખવાડી દેવું છે. થાય છે ને એવું? એટલે થોડી વાર તો વાંધો નથી આવતો, પણ જેવી 5 મિનિટ ગઈ, 7 મિનિટ ગઈ, 10 મિનિટ ગઈ, પછી હમણાં જે સરે વાત કરી ને એવી રીતે થોડો અવાજ આવવાનું શરૂ થાય, ડિસ્ટર્બિંગ શરૂ થાય, વાતો શરૂ થાય. શા માટે? તો કે ત્યારે આ બાળકો, હાઇપર એક્ટિવ બાળકો, કે જેઓ એક જ વસ્તુમાં એટેન્શન નથી આપી શકતા લાંબો સમય સુધી, એ પોતાનું અસ્તિત્વ દેખાડે છે. શું કરશે? પોતાની પેન લઈ બુકમાં ડ્રો કરશે, બીજાની બુક ખેંચી એમાં ડ્રો કરશે, વાતો કરવાનું શરૂ કરશે. આપણે શું કરીએ છીએ? સમજાવવાનો પ્રયત્ન. 5 મિનિટ ગઈ, ફરી બાળક તો એ જ છે, ફરી પાછા આપણે થોડા વધારે ખીજાઈએ છીએ, થોડી પનિશમેન્ટની પણ વાત કરીએ છીએ. બહુ લાગે તો જગ્યા ચેન્જ કરી દઈએ, એનાથી વધારે થાય તો ઊભા કરી દઈએ, ને એનાથી વધારે થાય તો ક્લાસરૂમની બહાર મોકલી દઈએ. કારણ કે આપણે ભણાવવું છે. આપણો એમ બહુ જ સારો છે કે આપણે જે કર્યું છે એ સરસ રીતે કેવું છે, અને બીજા બાળકોનો તો વાંક નથી ને, ક્લાસમાં છે જ, તો આપણે એને ભણાવવું જોઈએ એવું આપણને લાગે છે. બાળક બહાર જતો રહ્યો, આપણે ઘણું બધું કર્યું, રિઝલ્ટ શું વિચાર્યું? આપણે બીજે દિવસે બિહેવિયર સારું થઈ ગયું, એ મેઇન સ્ટ્રીમમાં આવી ગયા? ના, એવું લગભગ નથી થતું. ધીમે ધીમે એ પનિશમેન્ટથી યુઝ ટુ થાય છે અને આપણે પનિશમેન્ટ આપવા માટે યુઝ ટુ થઈ જઈએ છીએ. તો ફર્સ્ટ થિંગ મારે એ કહેવી છે કે ટીચર શુડ બી રિફ્લેક્ટિવ બિફોર ધ ક્લાસરૂમ, ડ્યુરિંગ ધ ક્લાસરૂમ એન્ડ આફ્ટર ધ ક્લાસરૂમ. આપણે ખાલી બાળકોના બિહેવિયરને જોવાનું નથી. આપણે ક્યારેક મને એવું લાગે કે હાઈપર બાળકો સાથે આપણે હાઈપર બની જઈએ છીએ, અને આપણા માટે અલગથી કોઈ થેરાપીઝ હોવી જોઈએ સર. એટલે સૌથી પહેલા તો આપણે આપણું મેનેજમેન્ટ છે એ ખાસ કરવું જોઈએ. બહુ ઝડપથી વાત કરું. બીજી વસ્તુ એ કે આપણે આ બાળકોને ઘણા બધા વાત કરીએ એટલે આપણે ઓળખી જઈએ, પણ મોટા ભાગે આપણા ક્લાસરૂમના બાળકોને પહેલા આપણે જ ઓળખી શકીએ. ઘણી બધી એની લાક્ષણિકતાઓ છે, પણ ખાસ કરીને જ્યારે આપણે દરેક બાળકની બિહેવિયર પેટર્ન્સ અલગ અલગ છે. કોઈ બાળક છે એ કાગળ ફાડે છે, કેટલાક બાળકો બીજાને મારે છે, કેટલાક છે એ રબર ને એવું બધું મોઢામાં નાખે છે. બધાની પેટર્ન્સ અલગ અલગ છે, કેટલાક વાતો કરે છે. તો સૌથી પહેલા આપણે એ પેટર્નને પકડવાની છે, પછી જ આપણે કઈ વસ્તુ, કઈ ટ્રીક અજમાવી છે એ કરી શકશું. તો સૌથી પહેલા આપણા માટે એના માટે કામ લાગે એવી ઘણી વસ્તુઓ છે, જેમ કે બિહેવિયર ડિસઓર્ડર હોય તો એના માટેની ઓબ્ઝર્વેશન શીટ્સ આપણને અવેલેબલ છે, જે સાયન્ટિફિકલી, સાયકોલોજીકલી અને એજ્યુકેશનલી તૈયાર કરેલી છે. એટલે એ આપણને સર્ચ કરવાથી મળી જાય છે. બીજી વસ્તુ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન પણ ખૂબ આવી ઇન્વેન્ટરીઝ બનાવે છે. તો જો આપણને આપણા બાળકો માટે કંઈ કરવું હોય તો એ આપણને ખૂબ હેલ્પફુલ થાય, અને એક્યુરેટ આપણને ખબર પડે કે આપણા બાળકમાં આ વસ્તુની જરૂર છે, તો એ આપણને ખૂબ હેલ્પફુલ થઈ શકે જો આપણે ઈચ્છીએ તો. બીજી વસ્તુ એક બહુ સરસ વાત કેવી છે કે સરે કીધું એમ કે દરેક બાળક છે ને એની તાળા જેવું છે, એની ચાવી અલગ અલગ હોય છે. જ ચાવી આપણે શોધવાની છે અને એપ્રોપ્રિએટ ચાવી લગાડવાની છે. જ્યારે એવું થાય ત્યારે બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ શરૂ થઈ જાય છે. બીજી એક વસ્તુ કે ફ્રેન્ડલી એટમોસ્ફિયર, નાકણ સરનું જે ખૂબ સુંદર એમણે કીધું એમાં આ વાત કરી કે ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે એ બાળકને આપણી સાથે કંઈક એને સમજવા માટે ખૂબ ઉપયોગી થાય છે. તો ખાસ લવ, અફેક્શન એન્ડ કેર, આ 3 છે આપણા માટે બેઝિક વેપન્સ છે હાઇપર એક્ટિવ ચાઇલ્ડ માટે. જો આ હશે તો ગમે ત્યારે આપણે એમાં કંઈ ને કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે એ જોઈ શકીએ. મને એક બહુ સરસ વાત યાદ આવે છે કે નવી જ્યારે હું સ્કૂલમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં લાગી ત્યારે આપણે જઈએ એટલે આપણને એવું થાય, શરૂઆતમાં પ્રેયરનો ટાઈમ હતો, બાળકો આવતા હતા, કેટલો બધો કોલાહલ હોય, એટલે આપણને એમ થાય કે ઝડપથી આપણે બેસાડી દઈએ, લાઈનમાં બેસાડીએ, અવાજ નહીં કરો. એટલે મારી જેવા ટીચર્સ બધા એ જ કરતા હતા, પણ એક ટીચર હતા મોટી ઉંમરના, આમ બેઠા હતા. આપણને ઘડી એવું થાય કે આ બેઠા છે એને ખબર નથી પડતી કે અવાજ કરે છે. બધા આવી ગયા એટલે અમે લોકો 2-4 જણા ફરતા હતા, એણે ખાલી આમ કર્યું. એક સાથે છોકરાઓ 1 એવું બોલ્યું, 2, 3, 4, 5. જેવું 5 થયું તો બધાનું એટેન્શન એના તરફ હતું, અને ઓલરેડી બધા 6, 7, 8, 9, 10 સુધી તો બધાનું એટેન્શન મેમ તરફ હતું.
અને પછી એમણે તો બહુ બધી શાંતિ થઈ ગઈ અને સુંદર મજાની વાત એને કરી નાખી. પણ એને ખબર છે કે આ ટ્રીકથી મારા બાળકો છે એ ધ્યાન આપે છે. તો આપણે મેઇનલી આપણા બાળકો ક્યાં કેવી રીતે ધ્યાન આપે છે એ ખાસ જોવાનું છે. બીજી ઘણી વાતો છે, ક્યારેક ફરી ચાન્સ મળશે અથવા ક્વેશ્ચનિંગમાં મળશે તો આપણે પાછા શેર કરીએ. પણ ખાસ કહેવાનું એટલું કે સ્પેશિયલ ચાઇલ્ડ મેક યુ સ્પેશિયલ ટીચર. તો બી અ સ્પેશિયલ ટીચર. સરસ બધી રક્ષિતાબેને વાતો કરી. શિક્ષકના હુંફાળા અંગે પણ વાતો કરી, કલરફુલ હોવા અંગે પણ વાતો કરી. ક્યાંક સિસ્ટમ શિક્ષકની હું સ્ટોરી બહુ લે છે. એક શિક્ષક છું એટલે જવાબદારીપૂર્વક કહું છું. મને જ્યારે એન્ટર થાઉં છું ત્યારે મારે મારા સંતાનને ભણાવતી હોઉં એમ જ ભણાવવું છે. પણ હું પ્રિન્સિપાલની ઓફિસમાં ઘણું બધું મારા વિશે સાંભળીને આવી હોઉં છું. કેટલી બધી વાલીઓએ મારી ફરિયાદ કરી હોય છે. પહેલા હવે આપણે દરેક વાલી જુદી ફરિયાદોથી, જુદી ડિમાન્ડથી જોવે છે. એ વચ્ચે એક શિક્ષક પોતાનું પોત જાળવી શકે એવી આજુબાજુની જમીન છે એ સંસ્થાઓએ આપવી પડે. તો અને તો જ શિક્ષક એટલો કૂણો અને સુવાળો રહી શકે. ડોક્ટર નીરજભાઈ રાજ્યગુરુ કે જે તો સાવ બંજર જમીનમાંથી પૂર્ણા થઈ ગયા શિક્ષક છે, એટલે એમને વિનંતી છે કે સપોર્ટિવ સિસ્ટમ જે આ ક્લાસરૂમની છે એના વિશે અમે થોડી વાતો કરે. રિસ્પેક્ટેડ પેનાલિસ્ટ એન્ડ આપણે સૌ ગુજરાતીમાં જ બોલું ને કે કમ્ફર્ટેબલ? ઓકે. એક દીકરો અને એના પિતાશ્રી બંને કારમાં જતા હતા અને બંને વાતો કરતા હતા. એમાં એ દીકરાએ એના પપ્પાને કીધું ઝડપથી થોડી કાર ચલાવો ને પપ્પા. વાતો કરતા કરતા એને પપ્પાએ થોડી સ્પીડ વધારી. 60ની બદલે 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચલાવતા હતા. તો બાજુમાંથી એના એક ફ્રેન્ડના પપ્પા નીકળ્યા મારંબાર ગાડી લઈને, ફોર્ચ્યુનર લઈને. તરત કીધું પપ્પા કેમ તમે એને ઓવરટેક કરી લીધી, તમે હજી ફાસ્ટ ચલાવો. હજી એ વાતો કરતા હતા ત્યાં પછી બીજી કારે સાઈડ કાપી. પેલો ગુસ્સે થયો કે પપ્પા કેમ આવું કરો છો, તમે ફાસ્ટ નથી ચલાવી શકતા, આટલી બધી ગાડીઓ આપણી સાઈડ કાપી લે છે, તમે કેમ આવું કરો છો? ત્યારે એને પપ્પા સમજાવે છે કે બેટા આપણી કાર અને એની કારમાં ઘણો ડિફરન્ટ છે. આપણી કારનું એન્જિન જે છે એની ક્ષમતા જે છે એમાં અને એની કારના એન્જિનની કેપેસિટી છે, એનું પિકઅપ છે, એ બધું અલગ છે. સિસ્ટમ બધી અલગ અલગ હોય છે. પપ્પા હું તમને એ જ સમજાવું છું. તમે ગઈકાલે જ કહેતા હતા કે તારો ફ્રેન્ડ પેલો ગૌરવ છે એ 92% લઈ આવ્યો, તારે કેમ? તમે કારની કમ્પેરિઝનમાં કહો છો કે ક્ષમતા આપણી કારની ઓછી છે. અને બીજું પપ્પા એના ગૌરવના પપ્પા પાસે તો 4 ગાડી છે, મોટા 3 બંગલા છે, અવડો મોટો ફ્લેટ છે. તમે કેમ એની જેટલું નથી કમાઈ શકતા? પછી ગઈકાલે તમે કહેતા હતા કે મમ્મીએ પાઉંભાજી બનાવી ત્યારે એમ કહેતા હતા કે તું તારી બેન દક્ષા પાસેથી પાઉંભાજી બનાવવાનું શીખ, કેવી બનાવે છે. તો કે મમ્મીની પાઉંભાજી તમને ઓછી ભાવે છે. કમ્પેરિઝન ત્યાં તમે કરો છો. તો અમારા બાળકો વચ્ચે પણ તમે સમજો છો કે કારની કેપેસિટી અલગ હોય છે, રસોઈ બનાવવાની કેપેસિટી અલગ હોય છે. તો અમે 2-4 મિત્રો જે સાથે રમીએ છીએ, સાથે ભણીએ છીએ, અમારામાં પણ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ હોઈ શકે. અને આપણે પણ એક શિક્ષક તરીકે સ્વીકારવું પડશે ને વાલીએ પણ એ સમજાવવું પડશે. આમ તો હું પૂંછડીયો બેટ્સમેન છું અને છેલ્લી ઓવરમાં 1 ઓવરમાં 36 રન કરવાના હોય એવો માહોલ છે. વચ્ચે કૌશલભાઈને હું બ્રેકમાં કહેતો હતો કે અમારી વિષયાભિમુખ જ 5 મિનિટે થાય, તો 5 જ મિનિટ આપી છે. અઘરું છે, લાઘવથી વાત કરવી બહુ અઘરું છે. કારણ કે અમે ઇન્ટ્રોડક્શન જ તે વિષયની કરીએ ને, વિષય બાજુ વળીએ ત્યાં 5-7 મિનિટ જતી રહેતી હોય. એનીવે આપણે વાત કરીએ છીએ એવા બાળકોની કે જે આપણને નોર્મલ કરતા અલગ લાગે છે પણ ખરેખર એ હોતા પણ નથી. ક્યારેક એવું બને છે કે આપણી પેશન્સ ઓછી હોય છે. શિક્ષક છે એ ઉતાવળિયો થઈ જાય અને બેને કીધું એમ લેબલિંગ કરી દે કે આ એકદમ નોટી, નટખટ છે, તોફાની છે, મિસ્ટીરિયસ છે. આ બધું આપણે લેબલિંગ કરી દઈએ છીએ. પણ હકીકતે આપણે વિચારીએ છીએ કે એ બાળક શા માટે એવું છે. રૂટ કોઝમાં ક્યારે આપણે જઈએ છીએ એ આપણે વિચારવું પડશે. અને લેબલિંગ તો ક્યારેય ન જ થવા દઈએ પ્લીઝ. તમે એવું લાગે તો ઇન્ડિવિજ્યુઅલી ડાયગ્નોસિસ કરાવો 2-4 સાહેબ ધવલ સર જેવા કોઈ ડોક્ટર હોય એની પાસે, અને એને પણ એક ડોક્ટરનું ડાયગ્નોસિસ બીજાને ન કહો. અને પછી તમે જુઓ કે ખરેખર આપણું બાળક હાઇપર એક્ટિવ છે ખરું. અને મેડમે બહુ સરસ સમજાવ્યું કે હાઇપર એક્ટિવ
એનો મતલબ એવો છે કે એ આપણી કરતા તો એક્ટિવ હોવાનું જ. કોઈ પણ નોર્મલ ચાઇલ્ડ છે એ પેરેન્ટ્સની એક્સપેક્ટેશન એવી છે કે એ શાંતિથી બસ બેસે મારી જેમ. ના, એવું નથી બનવાનું. આ બાળક છે 21મી સદીનું બાળક છે. આપણા બધા જ વર્ગખંડમાં અત્યારે જે બાળકો ભણી રહ્યા છે એ ડિજિટલ નેટિવ્સ છે. એ જન્મ્યો ત્યારથી જ એને કેમેરાનો સામનો કર્યો હશે. હજી જન્મ તાજો જન્મ્યો ને ત્યાં બધા હવે એના ફોટા અને સેલ્ફી લેવા માંડતા હોય છે. એટલે એટલા બધા ઇક્વિપમેન્ટની વચ્ચે એ ઉછરે છે અને એનામાં એટલી બધી ડિવાઇન એનર્જી છે. તમે જુઓ આપણા પેરેન્ટ્સ એની પેઢી એકદમ શાંતિથી, મારા પપ્પા તો મારા ફાધર બંને ટીચર છે, એમ કે અમે શિક્ષક તરીકે આખી જિંદગી નોકરી કરી, હવે હું રિટાયર્ડ થયો, એટલી બધી હાઈ હોય તો અમે ક્યારેય નથી કરી, તમે એટલી દોડાદોડી કેમ કરો છો? કહેવાનો મતલબ કે એ પેઢી છે એને જે સર્વિસ કરવાની અથવા કેરિયર બનાવવાની હતી ત્યારે થોડી નિરાશ હતી. આપણા સમયે થોડીક એની કરતા હેમ્પર આપણે પણ બન્યા છીએ અને હવેની પેઢી જે 2030-40માં એની કેરિયર બનાવવાની છે તો સ્વાભાવિક છે કે એને એ સમયની એની ડિવાઇન એનર્જી છે ઈશ્વર આપતું હશે. આપણે એ રીતે પણ વિચારવું જોઈએ. એટલે બની શકે કે આપણી અપેક્ષા વધારે હોય અને આપણે એના માતા પિતાને એ જ સમજાવવાનું છે કે બાળક તમારું હાઈપર એક્ટિવ નથી, બસ તમારી અપેક્ષાઓ થોડી વધારે હાઈપર છે. અપેક્ષાઓ થોડી વધારે. અને રેસ્ટલેસ બાળક છે, એનર્જેટિક ચાઇલ્ડ છે, તો હું તો કહું છું કે સારું છે. એનર્જી ન હોય તો આપણે ચિંતા કરવાની, તો ટેન્શનમાં આવવાનું હોય ને કે હા મારું બાળક બેઠું જાય છે અથવા કંઈ કરતું જ નથી. એ તો સ્વાભાવિક છે કે એને ગમશે, જેમાં રસ પડશે એ કરવાનું જ છે. એટલે પહેલો મને એવું થાય છે કે પહેલા તો આપણે વાલીને એ સમજાવીએ જ્યારે પણ આપણે પીટીએ થાય એટલે મીટિંગ થાય વાલી સાથે કે એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. દરેક ચાઇલ્ડ છે એ અલગ છે. તારે જમી પરનો એક ટેગ લાઈન છે, એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. બસ એમાં જે ઈશા નમસ્તી હતો તમે જુઓ, એ એક્ઝામ આપતા તે એક આમ કહેવાય ને કે એક સેકન્ડમાં કેટલી જગ્યાએ બાળકનું મન પહોંચે છે અને એને પેલો ગ્રહ 9મો ગ્રહ છે, ત્રીજા ગ્રહ સાથે અથડાવીને એને રિપ્લાય અને જવાબ આપ્યો. તમે એ વિચારો કે દરેક બાળકમાં અખૂટ શક્તિનો ભંડાર તો છે જ. અને આપણે જુઓ એટલા બધા આપણે બેઠા છીએ, આપણા કોઈનો રંગ, રૂપ, દેખાવ, આકાર સરખો છે? ઇવન વિશ્વના કોઈ બે માણસના અંગૂઠાની છાપ પણ સરખી નથી, આપણે જાણીએ છીએ. બરાબર, સ્વભાવમાં અલગ અલગ છે. કોઈક વધારે પડતા મળતાવણા હશે, કોઈક છે અતડા હશે, કોઈક આવા સારા ઓરેટર હશે, કોઈકને ડ્રાઇવિંગનો શોખ હશે, કોઈકને બોલવાનો શોખ હશે. એટલે આપણામાં જ વ્યક્તિગત કેટલી બધી ભિન્નતાઓ છે, તો બાળકમાં હોય એ બિલકુલ સ્વાભાવિક છે. મને તો એક નીરજભાઈ પુસ્તકો બહુ વહેંચે છે, પણ મને પુસ્તકનું નામ ભૂલી ગયો છું નીરજભાઈ, પણ એક એનું કવર પેજ જે છે મુખપૃષ્ઠ ઉપર એક ચિત્ર દોરેલું હતું અને એમાં જંગલમાં એક ટીચર છે સોટી લઈને ટેબલ ઉપર બેઠેલા આવી રીતે, અને સામે બધા પ્રાણીઓ હતા અને દરેક એનિમલ્સને એમ કહે છે ક્લાઇમ્બ ધેટ ટ્રી. એની એક્ઝામ એવી રીતે લે છે કે આ ઝાડ ઉપર તમે ચડી જાઓ તો માછલી તો એનો પોતાનો જીવ ગુમાવશે. બરાબર ને? સ્વાભાવિક રીતે બતક જેટલું તરવામાં હોશિયાર છે, વાંદરો જેટલું ઝાડ ઉપર ચડવામાં હોશિયાર છે, હરણ દોડવામાં હોશિયાર છે, એટલા બધા જ પ્રાણીઓ નથી. એની કેપેસિટી છે દરેક ક્ષેત્રમાં અલગ અલગ છે. એટલે કહેવાનો મતલબ કે વાલીઓને આપણે બીજું એ સમજાવવાનું છે કે એની અંદર કંઈક સુષુપ્ત શક્તિઓ રહેલી છે, ક્ષમતા રહેલી છે, એને આપણે પારખવી પડશે. અને એજ્યુકેશનનો મતલબ જ સ્વામી વિવેકાનંદ એ જ કહેતા ને કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન. એની અંદર પ્રથમથી જ રહેલી પૂર્ણતા છે, એનું પ્રતિક્રમ, પછી એનું લીડ આઉટ. બેને કીધું આપણે વી આર જસ્ટ ફેસિલિટેટર. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરી સાહેબે તો એ જ કહે છે, આઈ ડોન્ટ ટીચ, આઈ જસ્ટ પ્રોવાઇડ સિચ્યુએશન ટુ લર્ન. બસ એને આપણે સિચ્યુએશન આપવાની છે અને એ બ્રિંગ આઉટ કરવાની છે. એટલે મતલબ આપણે સચિન તેંડુલકર હોય તો એને પરાણે ગવડાવવાનું નથી કે તું ગાયક બન. લતા મંગેશકરને એમ જ કહેવાનું તું મેચ જ રમ, ચાલ ટેનિસની મેચ રમવાની છે, એનામાં શક્તિ છે, એ શક્તિ પ્રમાણે આગળ વધશે. એટલે પહેલું તો એ કે બધાની વ્યક્તિગત ભિન્નતા આપણે ઓળખવાની છે. વાલીને એ પણ સમજાવવાનું છે કે બાળકને એનો શીખવાનો સમય અલગ અલગ હોય છે. ઓકે મેમ, અમારો સમય પૂરો થાય છે, પણ મતલબ એક હું પૂરું જ કરું છું, પણ મારે એ કહેવું છે કે ખાસ તો વાલીઓની સાથે વાત કરતી વખતે કે ક્વોલિટી ટાઈમ છે એ આપે બહુ જરૂરી છે. અને ક્વોલિટી ટાઈમનો મિનિંગ એવો નથી કે આપણે મૂવી કે મોલમાં લઈ જઈએ, એને મોલ કરતા સારા માહોલની જરૂર છે. મોલ કરતા સારા માહોલની જરૂર છે. એટલે મને એવું લાગે છે કે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીશું તો ઘણા પ્રશ્નો હલ થશે. અને છતાં એવું લાગે કે હજી આ નોર્મલ બિહેવિયર નથી. ક્લાસમાં ટીચર ને પ્રિન્સિપાલ ઊભા હોય છતાંય બાળક ઊભું થઈને આમથી આમ જતું હોય તો સ્વાભાવિક રીતે એ નોર્મલ બિહેવિયર નથી. એને ખબર છે કે આ એને પનિશમેન્ટ થવાની છતાં આવું એ કરે છે, તો એનો મતલબ આવું બાળક છે. તો સ્વાભાવિક રીતે એમાં સાયકેટ્રિસ્ટની કે આપણે મદદ લઈ શકીએ. થેન્ક યુ સો મચ.
થેન્ક યુ નીરજભાઈ. બધાએ જુદી જુદી વાતો કરી. એમાં ક્યાંક ને ક્યાંક અહીંયા બેઠેલો શિક્ષક થોડું ગિલ્ટ અનુભવવા માંડ્યું, થોડુંક બોજ અનુભવવા માંડ્યું. ક્યાંક એમ લાગ્યું કે આપણે ખોટા છીએ, આમ છીએ. જેમ સાહેબે કીધું કે અલગ અલગ પ્રકારના બાળકો છે, અલગ અલગ પ્રકારનું એવું છે, તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને મારે કહેવાનું કે જો બાળક અલગ અલગ હોય તો શિક્ષકે અલગ અલગ હોય. દરેકની ભણાવવાની રીત જુદી જુદી હોય, દરેકની ક્વોલિટી જુદી જુદી હોય. આપણે ત્યાં આવતું દરેક પેરેન્ટ્સ ઓલા બેન એને આમ કરાવતા હતા, તમે જો એને આમ કરાવો તો. તમે બાળક માટે અલગ અલગ ચોકઠા રાખો છો કે એક બાળક આવું ન હોય, એક બાળક આવું ન હોય, તો તમે શિક્ષકને એટલી ઉદારતાથી ન જોઈ શકો. હું ગાઈ ન સારું શકું, હું ભણાવી બહુ સારું શકું, હું મેથ્સ ન કરાવી શકું, હું સાયન્સ સારું કરાવી શકું, એમ જુદી જુદી રીતે. અને બીજું અહીંયા બેઠેલા દરેક શિક્ષકને મારે એક બહુ દિલથી વાત કરવાની છે કે કોઈ આવીને આવું કહી જાય ને કે આના જેવું આમ, તો આપણે એ વસ્તુ કહેવાના બદલે એમ ન કહી કે એમને કહેજો કે સાહેબ મારા જેવું આમ કરાવશે તો મને ખબર છે એને કઈ રીતે આવડે છે. હું તો પહેલેથી આમ કરાવતી હતી, મારે તો કોઈ દિવસ આવી તકલીફ નથી થઈ, ખબર નહીં. એટલે આપણે ક્યાંક એવું પણ ઈચ્છીએ છીએ કે ત્યાં બેઠેલા દરેક વાલી એમ કહે છે કે નેહલબેન જેવા શિક્ષક જ નહીં, એક વર્ષમાં કોઈ તકલીફ જ ન થાય. નહીં, અહીંયા બેઠેલા દરેક શિક્ષકે એકબીજાના સપોર્ટિવ રોલમાં રહેવાનું છે. આવી બધી સાથે આ લોકો સાથે બધી અલગ અલગ એક્ટિવિટી કરાવે છે એનું કારણ જ છે કે સાથે આપણે શિક્ષક એક થઈને વાલીને સમજાવે, કારણ કે એ ઓલરેડી વાલી કન્ફ્યુઝ છે જ. અને મારે હવે એનો પ્રશ્ન મારો ધવલભાઈને જ છે કે અત્યારે ગૂગલ જનરેશન, તમે જેમ કીધું એમ પેરેન્ટ્સ પણ ગૂગલ છે. બેને કીધું કે શીટ તમને ડાઉનલોડ કરો, મળી જાય. રાત્રે પતિ પત્ની બેસે ને ટેક 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 કરે, સવારે ઉઠીને એમ કહી દે કે આ બાળક આવું આવું છે. તમને આવીને કહે છે ને, પહેલા એવું તો ડોક્ટર તમને કહી દેતા કે તમને હવે આ તકલીફ છે, હવે આપણે ડોક્ટરને જઈને એમ કહે છે મને આ તકલીફ છે, દવા આપો ને. ડોક્ટરને ડાયગ્નોસિસ કરવા જ નથી દેતા. આ અંગે તમારે થોડો પ્રકાશ પાડો કે જે ગૂગલમાંથી બાળકને ટીક ટીક કરીને આપે છે, એમાં તમારું શું કહેવાનું છે? જો યુઝ્યુઅલી તો હું જે બાળકોને જોઉં છું જે મારી પાસે આવે છે એ કેવા હોય છે તો કે પેરેન્ટ્સ એ રીતના આવે છે કે અમને સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે, બરાબર, એક સ્કૂલ બે સ્કૂલ એટલે અમે તમારી પાસે આવ્યા છે, અને એવું સ્ટેમ્પ કરી દીધું હોય કે આને ADHD છે કે આને લર્નિંગ ડિસેબિલિટી છે. પછી અમે નેટ ઉપર વાંચ્યું આના લક્ષણો તો એવા છે જ, બરાબર, આ વન થિંગ. પછી કેવા પેરેન્ટ્સ આવે છે કે યુઝ્યુઅલી ફેમિલીમાં જાય, આઇસોલેટેડ ફેમિલીમાં રહેતા હોય છે, ન્યુક્લિયર એન્ડ જોઈન્ટ ફેમિલી. તો જ્યારે એ લોકો એમના નેટિવમાં જાય ત્યારે આજુબાજુનું એન્વાયરમેન્ટ અને એમાં એ લોકોને જાણ થાય કે આ બાળક તમારું નોર્મલ નથી, એટલે કન્સલ્ટ કરવા આવે છે કે સર ઇટ્સ રિયલી એબનોર્મલ ચાઇલ્ડ, બરાબર. તો આવું કોઈ ગૂગલ અથવા કોઈએ કીધું કે બધા કહે છે કે મારું બાળક આવું છે, એટલે હું એમને પૂછું તમને શું શું પ્રશ્ન લાગે છે, જે કૌશલભાઈએ કીધું કે તમને ક્યાં ક્યાં પ્રશ્ન નડે છે કે જેથી તમને એવું લાગવા મળ્યું કે હવે મારું બાળક નોર્મલ નથી, બરાબર. અને હું એ એનાલિસિસ કરું, અને એ એનાલિસિસમાં મેં તમને કીધું એ પ્રમાણે કે એવા ઘણા બધા ડિસઓર્ડર છે, એના ક્રાઇટેરિયા છે. although it is not a holistic approach to stamp the one diagnosis, okay, it is not holistic approach, but usually we stamp the diagnosis for the further investigation and management, okay. So I'm just rejecting the Google diagnosis. It is useful for the further information. હવે સપોઝ તમે પેરાસિટામોલ દવા બધાએ સાંભળ્યું હશે એનું નામ, હવે એની એડવર્સ ઇફેક્ટ જોશો ને, અથવા આપણે દર વખતે દુખાવો થાય તો બ્રુફેન લેતા હોઈએ છીએ, તો કિડની ફેલિયર, એનાથી આઇબુજેસિક તમે લો તો મેનિન્જાઇટિસ થાય, એસેપ્ટિક. હવે એવું વાંચીને તમે ક્યારેય ના લો, બરાબર. તો તમે પૂછો જે અનુભવી ડૉક્ટર છે કે સાહેબ તમે કેટલા જોયા, બરાબર. તો મેં કીધું એ પ્રમાણે લાખે એક કેસ બે કેસ એવી રીતના થતા હોય, તો તમે ગૂગલમાંથી જોવો છો તો એ જ મારા બાળકનું નિદાન છે એવું નથી હોતું. થેન્ક યુ. કૌશલભાઈ, મારે તમને એ પૂછવું છે કે મને ખબર પડી ગઈ કે મારા આ 40-50 વર્ગનું બાળકમાં 3જા નંબરનું બાળક છે, એને આ પ્રકારની તકલીફ છે જે ધવલભાઈ કીધી. હું એઝ અ ટીચર ક્લાસરૂમમાં એવું કયું પ્લાન બનાવું, એવું કયું એન્વાયરમેન્ટલ ચેન્જ કરું, પાછળ બેસવું આગળ બેસવું બરાબર છે, પણ ક્યારેક હું એક શિક્ષક તરીકે કઈ રીતે એવી ભાષાનો પ્રયોગ કરું, કઈ એવા વાતાવરણનો પ્રયોગ કરું જેના હિસાબે બાળકને તમે કહો છો એ પ્રકારની થેરાપી હું ક્લાસમાં બધા બાળકોની સાથે એને આપી શકું.
જવાબ આપવો અઘરો છે કારણ કે દરેક બાળક પ્રશ્ન અઘરા હોય છે કારણ કે દરેક બાળકને કીધું એ જુદી રીતે રિસ્પોન્સ કરવાનો છે એટલે હું ઓલવેઝ ટીચર સાથે ચર્ચા કરું છું આવી વસ્તુ એક તમે ટ્રાય કરો એક વસ્તુ છે કે તમે બાળકને બાળક સાથે બેસાડો અને બાળકો એની સાથે છે એને સમજાવો કે સી તમે આ કરે ને ત્યારે તમારે એને એપ્રિશિએટ કરવાનું બીજા બાળકો એને એપ્રિશિએટ કરશે ને મારો ફ્રેન્ડ મને એમ કે તે બહુ સરસ કર્યું એટલે ખરેખર રાજી થશે કે મારા ફ્રેન્ડે કીધું સારી વસ્તુ છે એટલે એ મારી પાસે એક પેશન્ટ હતું એને ઓટિઝમ ડાયગ્નોસિસ એ વિશુતાનંદમાં હતો એ છોકરો બધાને મારે એના ફ્રેન્ડ્સને નહોતો મારતો કારણ કે એના ફ્રેન્ડ્સ પોઝિટિવલી સપોર્ટેડ હતા મારી પાસે હજી એ છોકરાનો વિડીયો છે એ છોકરો શૂઝ પોતે જાતે ન પહેરી શકે પણ એના ફ્રેન્ડ્સ એને એમ કે ચાલ અમે તને પહેરાવી દઈએ બાળકમાં એ સંવેદના હતી બરોબર એના ફ્રેન્ડ્સ એને હેલ્પ કરતા હતી આમ કરીને બેઠો તો અને એના બે ફ્રેન્ડે એને એક પગમાં સેન્ડલ પહેરાવ્યું બીજા પગમાં સેન્ડલ પહેરાવ્યું એ એના ફ્રેન્ડ્સનો પોઝિટિવ એપ્રોચ હતો તો એના ફ્રેન્ડ્સને તમે કન્સલ્ટેશન કરી કે સી આ છે ને આવું જુદી રીતે કરે છે તો તું તારો ફ્રેન્ડ આવું કરે ને તો તું એને સમજાવજે કદાચ બીજું બાળક સમજી કે એનો ફ્રેન્ડ સમજીને જો એને હેલ્પફુલ થશે તો એ પોઝિટિવલી ટીચર કરતા કે પેરેન્ટ્સ કરતા વધારે કારણ કે એ અમુક ઉંમર એવી હોય કે એના ફ્રેન્ડની છે ને એના ઉપર બહુ સારી ઇફેક્ટ હોય મારો ફ્રેન્ડ આમ કરે છે ને એટલે મારે આમ કરવાનું છે મારો દીકરો 7 વર્ષનો છે ને એના ફ્રેન્ડ જે કરે ને એવું ઘણું બધું ઘરે આવીને કહેતો હોય છે કે પપ્પા એને આમ કર્યું એટલે આપણે આમ કરવું છે એટલે એના ફ્રેન્ડ જો પોઝિટિવલી એને સપોર્ટ કરશે તો એને ઘણી રીતે સારી રીતે પોઝિટિવલી હેલ્પફુલ થઈ શકશે રક્ષિતાબેન તમે એવું કીધું કે વર્ગની શરૂઆત આમ હોવી જોઈએ અને અત્યારના ક્લાસો બહુ કલરફુલ છે તો ક્યાંક ઓવર કલરફુલ ખૂબ બધું લગાવેલું આવા બાળકો માટે ડિસ્ટર્બિંગ એટમોસ્ફિયર ક્રિએટ કરે એવું બને ખરું ખૂબ સરસ મને અત્યારે પહેલા નહોતો અત્યારે એ વિચાર આવતો હતો કે ખરેખર ઘણીવાર એવું પણ બને છે ને ખાસ અત્યારે તો ખૂબ સરસ ટીચર્સ છે ત્યારે મને કહેવાનું ખરેખર મન થાય કે આપણે ક્લાસરૂમમાં હોઈએ છીએ આપણે કોઈ પ્રોજેક્ટ આપ્યો છે હવે આપણે આપણા મનમાં એક પ્રોજેક્ટ મગજમાં છે જ કે આવું હોય એટલે બાળકો ઘરે જાય છે અને કેટલાક રેરલી એવા છે કે જે જાતે બનાવે છે મોસ્ટલી બધાના મમ્મી અથવા બેન કે ભાઈ કે પપ્પા પ્રિન્ટ આઉટ કાઢીને કે બીજું કરીને એટલો સુંદર પ્રોજેક્ટ બનાવે છે કે આપણને એમ થાય કે વાહ ખૂબ સુંદર અને જ્યારે આપણને એ આપે છે આપણે ખુશ થઈ જઈએ છીએ કારણ કે આપણું બોર્ડ ખૂબ સુંદર સજી જાય છે નોટિસ બોર્ડ 2-5 એવા છે કે જે ખરેખર જાતે બનાવે છે એક આમ લાઈન ડ્રો કરી એક આમ લાઈન ડ્રો કરી કાપતા આવડ્યું નહીં પણ જેવું તેવું કાપ્યું ન્યૂઝપેપરમાંથી એવું મૂક્યું એને આપણે બહુ ઓછું હાઇલાઇટ કરીએ છીએ અને આ બાળકો છે ને એ આવું જો જાતે કામ કરશે તો આવું જ કરશે અને આપણે એપ્રિશિએશન પહેલાને વધારે આપીએ છીએ જ્યારે પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય ને તો એમના બાળકોના બધા લગાવેલા હોય ત્યારે આપણે ઓલું જે પિક્ચર હોય ને એને કંઈક ખૂણામાં મૂકીએ છીએ જે બહુ સારું દેખાતું નથી તો ખરેખર તો એ હાઇલાઇટ થવું જોઈએ એક ખાસ મને વિચાર આવતો હતો એટલે શેર કર્યો કે ભલે 2 લાઈન પણ જેને જાતે બનાવી છે ને એને આપણે વધારે એપ્રિશિએશન કરીએ તો બીજા જાતે બનાવશે અધરવાઇઝ તો એ તો એમ જ કહેશે કે મમ્મી ઓલાનું બહુ જ ફાઇન હતું ને તું મને આવું કરી આપ ને એટલે મમ્મી છે એ બનાવી દે છે એટલે મોસ્ટલી આપણે ટીચર્સ છીએ તો જે જાતે કર્યું છે એને વધારે એપ્રિશિએશન મળે એવી આપણે કોઈક વસ્તુ કરીએ તો જાતે બનાવતા થશે અધરવાઇઝ તો અત્યારે બધી મમ્મીઓ છે ને ઘરે એ જ કામ કરે છે કારણ કે પ્રોજેક્ટ છે એ બહુ વધી ગયા છે એક્ટિવિટીઝ બહુ વધી ગઈ છે અને બેને કીધું એમ ઘણીવાર એવું બને છે કે કેટલીક વસ્તુ છે ડિસ્ટ્રેક્ટ કરે છે જે આમ તો કલરનું એક પોતાનું સાયન્સ છે અને એ આપણે જો ધ્યાનમાં રાખીને ઓવર બર્ડન ન થઈ જાય મને તો ઘણીવાર એવું વિચાર આવે કે ક્લાસરૂમમાં એક વોલ એવી હોય કે જે પ્લેન હોય અને એમાં બાળકો જ્યારે આર્ટનો પીરિયડ હોય ને તો કલર લઈને એને જે સૂજી ડ્રો કરે તો કેટલી બધી મજા આવે એટલે એવી છે ઘણી નીરજભાઈ કહે છે એમ સ્કૂલ પણ એવી છે તો આવી એક ખાલી વોલ છે એ પણ ઘણું બધું કહી જાય તો આવું પણ કંઈક ન્યૂ આપણે કરી શકીએ અને અત્યારે જે રીતે બધામાં નિયોન કલરોનો બહુ આમ કપડાથી લઈને બધામાં તો પ્યોર એજ્યુકેશન તમે કદાચ તમે બંને કહી શકો એ કલરો બાળકને વધુ ડિસ્ટર્બ નથી કરતા સાયકોલોજીકલી કલર જે આપણે વિચારીએ કે ડિસ્ટર્બન્સ ક્યાં કહેવાય બરાબર સપોઝ તો કે ઓરેન્જ બરાબર કે જે ટ્રાફિકમાં આપણે યુઝ કરીએ છીએ કે તરત દેખાય બરાબર એ ડિસ્ટર્બ કરે છે પછી એનું માઇન્ડ વિવરિંગ થાય છે કે નહીં
ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ. બરાબર. આઈ થિંક સો સ્પેશિયલી જો આપણે આવા બાળકની વાત કરતા હોઈએ તો તો વાંધો નથી, એ તો એને મજા લેશે એવા કલર્સની. પણ પછી એ જ કલરની મજા લીધા રાખે તો હા, એટલા માટે જ તે કે કયો કલર અને કેટલો રાખવો, બરાબર, ઇટ ડિપેન્ડ્સ. યુઝ્યુઅલી આર્કિટેક્ટ છે એવું બેકગ્રાઉન્ડ રાખશે. સપોઝ કે આ હોલ છે તો એમાં ખ્યાલ છે કે જે સ્ટેજ ઉપર હોય એને લોકો જોવા જોઈએ, તો એનું બેકગ્રાઉન્ડ એને એ રીતના સેટ કર્યું છે એ કલરથી કે જેથી કરીને એ ડિસ્ટર્બન્સ ના થાય. બરાબર. તો એ એક ધ્યાન રાખવાનું. સપોઝ આપણે લાઇટ શરૂ રાખીએ એટલા માટે કે પાછલી રો વાળા સૂઈ ના જાય. બરાબર. જો આપણે એને લાઇટ ડાઉન કરી દઈએ તો ઘણા એની મજા લઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ તો એની મજા લે જ છે, બરાબર, પણ અમે કંઈ બોલીએ છીએ સાંભળે છે કે નહીં એ જોવા માટે તો કે લાઇટ ઓન રાખીએ છીએ. સો દેટ ઇઝ એ ડિફરન્ટ થિંગ્સ, ડિફરન્ટ થીમ ઓફ કલર્સ. એટલે એટલું જ રાખવું કે જેટલું ડિસ્ટર્બ ના કરે. થેન્ક યુ. નીરજભાઈ, તમે ટેકનોલોજી સાથે જોડાયેલા છો. તમે એવું માનો છો કે આવા બાળકો માટે ટેકનોલોજી છે એ શિક્ષકનો રિપ્લેસ કરી શકે અથવા શિક્ષક કરતા વધુ સારું ટેકનોલોજી એને ભણાવી શકે, એવું તમે માનો છો? ના, બિલકુલ નહીં. હું એ વાત સાથે એગ્રી નથી કે ટેકનોલોજી એ ટીચર કરતા સુપીરિયર છે. શિક્ષકનું સ્થાન ટેકનોલોજી ક્યારેય નહીં લઈ શકે. ઓફકોર્સ ટેકનોલોજી એ શિક્ષકને મદદરૂપ થવા માટે છે. ઇટ ઇઝ અ ટૂલ, સાધન છે, સાધ્ય નથી. જેમ મેં કીધું એમ કે ભપકો આપણે બતાવવા માટે અથવા ગુડી એક્સપ્રેશન વાલીઓને કરવા માટે કે દેખાડો કરવા માટે જ્યારે કરીએ છીએ એ ટેકનોલોજી બિલકુલ કામ નથી. અને ઘણીવાર એવું બને છે બેન કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય ને ત્યારે ટીચિંગ સાઈડમાં રહી જાય છે અથવા બાળક જે સેન્ટરમાં હોવું જોઈએ એ સેન્ટરમાં નથી રહેતું અને આપણો શોમેનશીપ પ્રોગ્રામ છે. ક્યારેક એવું થઈ જાય ટેકનોલોજી એની રીતે હોય ને બધા બાળકો ચાલો આપણે બધા જોઈએ. હા, બિલકુલ. ઘણીવાર એવું બને ટીચિંગ થતું હોય, લર્નિંગ ન થતું હોય. આપણે અનુભવીએ છીએ કે આપણે રિઝલ્ટ એટલા પ્રમાણમાં નથી મળતું જેટલું આપણે મહેનત કરીએ છીએ. એટલે સેન્ટરમાં બાળક છે, બેને કીધું કે પ્રોજેક્ટ ને બધું ઠીક છે કરીએ, પણ એમાં અલ્ટિમેટલી ગોલ એ છે કે બાળકને જે આપણે શીખવવાનું છે, આપણી જે અધ્યયન નિષ્પત્તિઓ છે, આપણે જે ગોલ સેટ કર્યા છે એચીવ થાય છે કે કેમ. એ ન થતા હોય તો ટેકનોલોજી કોઈ કામની નથી. અને બીજું મારે એ પણ કહેવું છે કે ટેકનોલોજી સાથે જોડાયેલો છું ત્યારે વાલીઓને પણ આપણે એ સમજાવવાનું છે. મારે જ્યારે વાલીની સાથે કન્સર્નને લગતી વાત કરવાની છે ત્યારે કે વાલીઓ પણ સાંજ પડે, જે મેં ક્વોલિટી ટાઈમની વાત કરી હતી એમાં એ જ મારે કહેવું હતું કે ટેલિવિઝન, મોબાઈલ, આઈપેડ આ બધાનો ઉપયોગ વાલીઓ એટલા પ્રમાણમાં કરે છે એટલે સ્વાભાવિક છે બાળકને પણ એમ જ લાગે કે ફ્રી સમય મળે એટલે બસ ટેબ્લેટ લઈને બેસી જાય, મોબાઈલમાં આપણે ગેમ રમવા માંડીએ. ડિજિટલ નેટિવ્સ છે 100% શીખે, સારી બાબત શીખે, એમાં કોઈ વાંધો જ નથી. પણ જે આઈપેડ બનાવવાવાળા કે ટેબ્લેટ બનાવવાવાળા છે એ પણ એના બાળકને 12 વર્ષ સુધી એના સંતાનને ટેબ્લેટ અડવા નથી. એક્ઝેક્ટલી. એટલે આ આપણે જોવું પડશે. અને એક મારે એ પણ વાત કરવી છે, એક આલ્બર્ટ બાન્ડુરા કરીને બહુ મોટા સાયકોલોજિસ્ટ, એને એક પ્રયોગ કર્યો હતો બોબોડોલ એક્સપિરિયન્સ. તો એમાં એને એવું કર્યું કે 3 અલગ અલગ જૂથ પાડી દીધેલા. એક જૂથને એવી ફિલ્મ બતાવી કે જેમાં જે નાયક છે, ફિલ્મનો હીરો છે, એ એકદમ વીરતાવાળો હોય, આક્રમક બનીને એ ફિલ્મોમાં રજૂ થાય અને છેલ્લે એને રિવોર્ડ મળે, એ ચેમ્પિયન હોય એ પ્રકારનો ફિલિંગ કરાવે. બીજું ગ્રુપ એવું હતું કે એમાં જે આક્રમક હોય એ હીરો, એ વ્યક્તિ, એને છેલ્લે સજા થતી હોય. અને ત્રીજા ગ્રુપને એવું તટસ્થ હતું કે ભાઈ એને આક્રમકતા હોય એનાથી કોઈ ફરક પડ્યો નહીં એમ. તો પછી એને એ પ્રયોગ કર્યા પછી, ફિલ્મ બતાવ્યા પછી બાળકોને જ્યારે રમવા માટે મેદાનમાં મૂક્યા અને સાથે રમતા હતા કિડ્સ, એને રમવા માટે ટોયઝ આપ્યા, તો જે બાળકને એવું બતાવવામાં આવ્યું હતું કે આક્રમકતાથી રિવોર્ડ્સ મળે છે, આપણને કંઈક મળે છે, ફાયદો કે લાભ થાય છે, એ બાળકો રમકડા સાથે આક્રમકતાથી રમતા હતા. એટલે મીડિયા પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે કે આ પ્રકારના જે બાળકો છે, ખાસ કરીને હાઇપર એક્ટિવ બનાવવા માટે પણ મીડિયા રોલ ભજવે છે. અને આ બાળકો લાંબા સમય સુધી જો ટીવી કે મોબાઈલનો યુઝ કરશે તો એના માટે ખતરનાક છે, એવું મને લાગે છે. જી કૌશલભાઈને કંઈક કહેવું છે? મોબાઈલ ટીવીની વાત આવી ને એટલે મારા પેરેન્ટ્સ ગમે તેટલો પ્રોબ્લેમ હોય ને, સિવિયર ઓટિઝમ હોય તોય આવી જ ને કે તો એટલું જ કે સાહેબ મોબાઈલમાં બધું જ આવડે છે, તમે મોબાઈલ આપો ને એટલે યુટ્યુબમાં એને જે વિડીયો જોવો હોય ને જોઈ શકે છે. અને હું હંમેશા એક વાત કહેતો હોઉં છું કે સ્માર્ટફોન આવડે એટલે બાળક સ્માર્ટ છે. એક્ઝેક્ટલી. પહેલાના જમાનામાં આ સેન્સરી ઇશ્યુઝ જે મેં વાત કરી બહુ બેઝિક, એ સેન્સરી ઇશ્યુ આવ્યા કેમ, ક્યાંથી આવ્યા? કારણ કે અત્યારે આપણી પાસે સેન્સેશન એક જ રહી ગયું છે, ટચ, અને એ ફિંગર ટચ. ફિંગર ટચ સિવાય કોઈ સેન્સેશન આપણે યુઝ કરતા નથી.
હું ફ્લેટમાં રહું છું, મારું બાળક ખુલ્લા પગે બહાર ફળિયામાં રમવા જતું નથી. એટલે જે સેન્સેશન બહાર મળવા જોઈએ કે જે બહાર રેતીમાં મળતા હતા, ઝાડ ઉપર ચડીને મળતા હતા, એ અત્યારે મળતા જ નથી. એ આપણા એન્વાયરમેન્ટ છે, આપણી સિસ્ટમ છે, એટલે એને કારણે કંઈક ને કંઈક આવા ઇશ્યુઝ આવી રહ્યા છે. તો આપણે એવું પણ કરીએ કે એટલીસ્ટ અહીંયા નથી તો આપણે બહાર ક્યાંક લઈ જઈએ. બધાના માટે એવું પોસિબલ નથી કે મારા ઘરે મોટું ફળિયું હોય ને હું ઘાસ ઉગાડી શકું કે રેતી હોય, પણ એટલીસ્ટ એવી જગ્યાએ એને ત્યાં લઈ જઈ શકીએ. કારણ કે સાહેબે કીધું એ પ્રમાણે કે હું મોબાઈલ જોતો હોઈશ તો મારો છોકરો મને ખબર મારો મોબાઈલ જોવાનું ઘણી બધી વધારે હોય છે, ત્યારે એમ કે પપ્પા જોવે તો પપ્પા હું તમારી સાથે બેસીને જોઉં. એટલે હું જે જોતું હું સાથે બેસીને જોતો હોય છે. બરાબર. એટલે હું ટેકનોલોજી યુઝ કરું છું, વોટ્સએપમાં 24 અવર્સ હું રિપ્લાય કરું છું પેશન્ટને કે મારા મિત્રોને. મને ગમે છે પણ સાથે મને ઘણી બધી વખત ગિલ્ટ ફીલ થાય છે કે મારો છોકરો એ સાથે શીખે છે. એટલે અમારે ફાધર તરીકે હું ફોલો નથી કરી શકતો, પણ મારા છોકરાને કેવું કે તારે 10 જ મિનિટ એ મારા વાઈફ ફોલો કરાવડાવે છે કે તારે વાઈફ નો તકલીફ બહુ પડે. સેન્સરી એક્સપ્લોરેશન ન મળવાને કારણે, મોબાઈલને કારણે આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. જેમ ગેજેટ્સની વાત કરી એ પ્રમાણે હું થોડુંક કહેવા માંગીશ કે આપણે રોલ મોડલ હોઈએ છીએ. હું દરેક વખતે આ વાત કહેતો હોઉં છું કે વી આર ધ રોલ મોડલ્સ. બરાબર. આપણા રોલ મોડલ્સ છે તો કે હીરો હિરોઈન છે વેન વી આર ઇન એડોલેસન્ટ એજ ગ્રુપ. બાળકોના રોલ મોડલ્સ તો કે પેરેન્ટ્સ હોય છે, પછી સેકન્ડ તો કે ટીચર હોય છે. બરાબર. અને એ તમને એપ્રિશિએટ કરતા હોય. જો તમે સારી સાડી પહેરી હોય તો તમને એપ્રિશિએટ કરશે. બરાબર. બાળકો કરતા હોય છે ને ઘણી વખત. એવી જ રીતના એ જ્યારે સરસ કલરફુલ તૈયાર થઈને આવે એના બર્થડે વખતે તો આપણે એને એપ્રિશિએટ કરતા હોઈએ છીએ. તો આપણામાંથી એ શીખતા હોય છે. ત્યારે ટીચર આજ મેં તમારા જેવો કલર પહેર્યો કે તમારા જેવું કર્યું, જેના બેસ્ટ ટીચર હશે એને માનેલા. બરાબર. તો આપણે જે કંઈ કમીઓ શોધીએ છીએ બાળકોમાંથી, એ કમી ક્યાંક ને ક્યાંક ફેમિલીમાંથી, પેરેન્ટ્સમાંથી, મિત્ર મંડળમાંથી અને આપણામાંથી આવી હોય છે. જે આપણે જેમ કૌશલભાઈએ વાત કરી કે મોબાઈલની, મને એવી રીતના કહેતા કે સાહેબ મારો છોકરો મોબાઈલ મૂકતો જ નથી. તમે કહો છો કે એને વાયની બીમારી છે અને મોબાઈલ ના જોવા દો, ટીવી છે એનું પણ ટાઈમ લિમિટ કરવાનું. જેમ રાજ્યગુરુભાઈએ વાત કરી કે અમુક સિરિયલ્સને અમુક એગ્રેસિવ જે કાર્ટૂન્સ આવતા હોય એ એને ના જોવા દેવા, કારણ કે એની ઇફેક્ટ આવતી હોય છે. તો હું એને કહું છું કે તમે લોકો ક્યારે સૂવો છો? તો કે સાહેબ અમે 11:30 તો કહું ત્યારે શું ચાલતું હોય? તો કે ટીવી અને મોબાઈલ. બરાબર. તો આપણે કેમ એક્સેપ્ટ કરી શકીએ? હું એને એમ કહું કે આ સ્માર્ટફોન આના હાથમાં કોણે આપ્યો સૌથી પહેલો? એ કલ્પ્રિટ છે. બરાબર. મારી કોઈ મેડિસિન એવી નથી કે આ દવા લેશો એટલે મોબાઈલ બંધ થઈ જશે. તો કુટુંબમાં ખાંડ આપવી પડે. જી નેહલબેને જે ક્વેશ્ચન કર્યું ને કે ટીચરનું રિપ્લેસમેન્ટ કમ્પ્યુટર્સ કે લઈ શકશે, એના માટે મને ખૂબ સુંદર જવાબ 3 દિવસ પહેલા જ મળ્યો, એટલે હું શેર કરું છું કે અમારે અત્યારે એક ભાષાદીપ કરીને એક ખૂબ સુંદર પ્રોગ્રામ છે કે બાળક છે એ વાંચીને અર્થગ્રહણ કરી શકે કે નહીં એના માટેનો એ બહુ સુંદર પ્રોગ્રામ છે. એમાં એક ક્વેશ્ચન હતો કે તમારા શિક્ષકની જગ્યાએ તમને કમ્પ્યુટર ભણાવે તો ગમે કે ન ગમે? હાનામાં જવાબ આપવાનો અને પછી શા માટે, આવું હતું. અમારા જે બાળકો છે એ મોટા ભાગે થોડા એ વિસ્તારના બાળકો હોય અને એમાંય જે મારા ક્લાસનો બધાને વારાફરતી મેં પૂછ્યું અને 5 મિનિટ આપી પછી એટલે એણે એવું કહ્યું, બધાએ મોટા ભાગે ઓકે હા કીધું, ઓકે ના કીધું. એક બાળક છે જે બહુ શાય, બહુ ઓછું બોલનાર, એને મેં પરાણે ઊભો કર્યો કારણ કે એ બોલતો નહોતો. પછી એને કીધું મેં તને ગમે બેટા? હું ન નહીં કમ્પ્યુટર ભણાવે તો થોડી વાર શરમાઈ નીચું જોઈને મને કે ના ન ગમે. મેં કીધું આટલું જ નથી કહેવાનું, આગળ કહેવાનું છે કે શા માટે? તો એણે મને એવું કીધું કે કમ્પ્યુટર તમારી જેમ મને ભેટી તો નહીં જાય ને. અને ખરેખર એ વસ્તુ 5 મિનિટ માટે હું કાંઈ બોલી ન શકીને આ રિયલ એક્સપિરિયન્સ મારો 3 દિવસ પહેલાનો જ કે જ્યારે બાળક આપણું આવું કહે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત નથી કે આપણું રિપ્લેસમેન્ટ કોઈ કરી શકે. થેન્ક યુ સો મચ. બહુ સરસ વાતો બધાએ કરી, જુદી જુદી રીતે કરી, પોતાની રીતે કરી. અહીંયા બેઠેલ દરેક શિક્ષક ક્યાંક ને ક્યાંક અત્યારે બેઠો છે ત્યાં પોતાના વર્ગનું એક બાળક થોડા ઘણા અંશે એને મગજમાં આવી રહ્યું છે કે આ આમ છે, આ આમ છે, કદાચ આને આવું થઈ શકે. પણ મેં કીધું એમ કે આપણે કોઈ પણ પ્રકારના તારણ પર આવતા પહેલા સાહેબે 2 મહિનાનું કીધું છે. 2 મહિના કન્ટિન્યુઅસ જો પેરેન્ટ્સ સાથે કોમ્યુનિકેશન રાખો. અને અહીંયા બેઠેલ 2 વર્ગો છે, પેરેન્ટ્સ પણ છે અને ટીચર્સ પણ છે. એ 2 વચ્ચે જેટલો સુમેળ હશે,
જેટલું એ બે વચ્ચે ફ્રેન્ડલીનેસ હશે, આપણે એવું કહીશું કે બાળકને બહુ ફ્રેન્ડલી રીતે ભણાવવું છે, પણ બાળકને રાખતી બે અલગ એજન્સી છે, એના વચ્ચે એટલી ફ્રેન્ડલીનેસ હોવી પણ એટલી જ જરૂરી છે. એમાં આપણે ક્યાંક આમ શું કે દોષારોપણ કરતા હોય, તમે આમ કરાવો ને અમે આમ નથી કરાવતા, તમે આમ કહો છો ને અમે આમ નથી કરતા. આ બધા વચ્ચે છેલ્લી વાત કહી અને આપણે કાર્યક્રમ જી બેન ક્યારના ઊંચું કરે છે મને એમને કયો. હું તો કલાક બે આપણે જ્યારે ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું ત્યારે ધવલભાઈને મેં કીધું હતું, અમારા બંનેના મનમાં એક બીક હતી કે છે હજી, કે આપણે જ્યારે ટીચર્સને ભણાવવા જઈએ છીએ ત્યારે એક લેબલ મારીને એલસી આપીને નહીં મોકલે ને કે તમારું બાળક સ્પેશિયલ છે અને કાઢી નાખો. કારણ કે હું ઘણી બધી સ્કૂલમાં ઘણા બધા પ્રિન્સિપાલ સાથે વાત કરવા જતો હોઉં છું કે મેડમ આ બાળક સ્પેશિયલ નથી, આને સ્કૂલમાં તમારી સ્કૂલમાં જ રાખજો. મેં પર્સનલી ઘણા બધા બાળકો મારે ત્યાં જે થેરાપીમાં આવે છે એના માટે મેં એફર્ટ કર્યા છે. એટલે એક અંદરથી હજી એવી બીક ખરી કે આ શિક્ષક કંઈક લેબલ મારીને નહીં મોકલે કે આ સ્કૂલમાંથી કાઢી કાઢો, કે મારે એ બાળકોની સાથે જ એમને રાખવાના છે કે જે બાળકો આપણે જેને નોર્મલ કહીએ ને નોર્મલ બિહેવિયર કરે છે. હું નોર્મલ શબ્દ બહુ માનતો નથી, બધાના નોર્મલના પેલા એટલે પણ બીજા બાળકો કરે એવું બિહેવિયર પણ એ અમારા માટે બૂમરેંગ ન થાય. અમે આવા અવેરનેસ પ્રોગ્રામમાં ફરી વખત જઈ શકીએ કે ના આપણે થોડુંક વધારે આપણે શીખવાડશું તો બાળકને હેલ્પફુલ થશે. એટલા માટે અમે એક્સેપ્ટ રાખજો કે બાળક આવે એટલી સેફટી, પ્રેમ, કે ના જુદો છો પણ કઈ વાંધો નહીં, અમે બેઠા જ ને, બીજા બધા હેલ્પ કરશે અમે તને હેલ્પ કરશું, એવું મળશે તો અમારો આ પ્રોગ્રામ, અમારી જે મહેનત છે એ અમને લેખે લાગી ગણાશે. સરસ બધી વાતો કરી. શિક્ષક છીએ, બહુ ગર્વથી અને બહુ પ્રેમથી વર્ગમાં જઈએ. કોઈ પણ ટેકનોલોજીની તો નીરજભાઈ મારે બેને વાર્તાલાપ થઈ શકે અને બાંધણ થઈ શકે, વિવાદો થઈ શકે, એટલી અમારા બે વચ્ચે જુદા મંતત્રો છે. પણ હું આજે પણ કહું છું કે વિશ્વમાં એવા બહુ સૂક્ષ્મ કેમેરાઓની શોધ થઈ ગઈ છે કે નાની ઝીણી એવી વસ્તુની નોંધ તમને કીએ કે આમાં આ વસ્તુની હાજરી છે, આ વસ્તુની હાજરી છે. વિશ્વનો કોઈ કેમેરા હજી એવી શોધ નથી કરી શક્યું કે કોઈ વ્યક્તિની ગેરહાજરી નોંધી શકે. અને ગેરહાજરી છે એ હું વર્ગમાં જાઉં, હું ઊભી રહું અને એક જ નજરમાં આમ ફટાફટ કરી દઈ શકું ચોથી લાઈનની ઓલી બેબી મૂડમાં નથી. એ આપણું કામ છે. એટલે બહુ ગર્વથી કહેવાનું કામ હું કરી શકીશ. કોઈ કોમ્પ્યુટર ગમે એવા સારામાં સારા એપલ ખુદ આવીને અહીંયા સફરજન તોડી જાય તોય ન થાય. બહુ મજાથી કહો શિક્ષક છો, ગર્વથી કહો કે હું શિક્ષક છું. અને કોઈનું જતન માં હોય તો એક સંતાનને કરી શકે, હું શિક્ષક હોઉં તો હું 70 વ્યક્તિની માં હો, એવી રીતે ક્લાસમાંથી બહાર આવું અને દરેક હાઈપર બાળક પણ મારું બાળક છે એવી ઈચ્છા સાથે એક શિક્ષક તરીકે આપણે આગળ વધી. હવે પછીની વાત માટે બેનને વિનંતી. થેન્ક યુ. બહુ જ સરસ વાતો આજે તમે અમને કરી. I would like to call